આ વર્ષ હવાઈ પિલ્લર ખાતે દશેરા નિમિત્તે જાગીરદાર દરબાર સમાજના પ્રમુખ શ્રી બાદરસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો અને શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું। આ વર્ષે ઘણા વર્ષો પછી હવાઈ પિલ્લર ખાતે રાવણ દહન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં ભીડ જોવા મળી હતી। ડીસા ખાતે ક્ષત્રિય જાગીરદાર સમાજ દ્વારા 3 હનુમાનથી ડીસા હવાઈ પિલ્લર સુધી રથ યાત્રા કાઢવામાં આવી હતી। આ વર્ષ ક્ષત્રિય સમાજ દ્વારા 3 હનુમાનથી જગ્યા બદલીને આ વર્ષ હવાઈ પિલ્લર ખાતે શસ્ત્ર પૂજન કરવામાં આવ્યું હતું। શસ્ત્ર પૂજન નિમિત્તે આજુબાજુના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। સાથે સાથે બેન્ડવાજા બગીઓ અલગ અલગ વેશભૂષાઓ ભગવાન શ્રીરામ લક્ષ્મણ સીતાજી જેવા પાત્રો જોવા મળ્યા હતા। ક્ષત્રિય જાગીરદાર સમાજ દ્વારા વ્હાઇટ શર્ટ અને માથામાં સાફા બાંધેલ જોવા મળ્યા હતા અને આનેરો આનંદ ઉત્સાહ જોવા મળ્યો હતો। શ્રીરામ સેવા સમિતિ ડીસા દ્વારા આ વર્ષ હવાઈ પિલ્લર ખાતે ભવ્યથી ભવ્ય રાવણ દહન કાર્યક્રમ યોજાયો। મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। ડીસા પોલીસ દ્વારા સરસ રીતે બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। समाज की रक्षा में हमेशा खड़े पगे रही क्षत्रिय समाज में श्री राम सेना स्वागत करे।